નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 10, એનો પાર્ટ 1. આ લેસનનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર. મિત્રો, આ ચેપ્ટર થોડુંક લાંબુ ચેપ્ટર છે, એટલે અલગ અલગ પાર્ટમાં એને ડિવાઈડ કરી અને તમારી સામે પ્રસ્તુત કરીશું. દરેક પાર્ટ કન્ટિન્યુઅસ પાર્ટ છે, એટલે દરેક પાર્ટ તમારે એકદમ ધ્યાનથી જોવાનો છે અને તમારી નોટબુકમાં એને નોંધી લેવાનો છે. કમ્પ્યુટર વિશે અહીંયા મેં જે ચેપ્ટર તૈયાર કર્યું છે એ તમને તમારા આઈટીઆઈના સિલેબસ માટે તો ઉપયોગી છે જ, સાથે સાથે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના માટે પણ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, કારણ કે કમ્પ્યુટર વિશેની ખૂબ જ તલસ્પર્શી માહિતી આ લેસનની અંદર આપણે સમાવેશ કરેલો છે. એટલે ખૂબ જ ધ્યાનથી એને જોવાનું છે અને દરેક પાર્ટ તમારા ખૂબ જ અગત્યના પાર્ટ છે, એટલે દરેક પાર્ટને ધ્યાનથી જોઈને સમજવાના છે. તો શરૂ કરીએ. સૌથી પહેલાં લેસનના હેતુઓ. ડિસ્ક્રાઇબ ધ વેરિયસ કોમ્પોનન્ટ્સ ઓફ અ કમ્પ્યુટર. મતલબ કે આ લેસનની અંદર, આ પાર્ટમાં આપણે કમ્પ્યુટરના અલગ અલગ જે પાર્ટ્સ છે એ દરેક પાર્ટ વિશેની માહિતી અહીંયા આપણે વિસ્તૃતપૂર્વક સમજવાના છીએ. તો સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શનથી શરૂ કરીએ. કમ્પ્યુટર એ ઝડપી અને ચોકસાઈપૂર્વક કાર્ય કરતું એવું ઇલેક્ટ્રોનિક યંત્ર છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ડેટા દાખલ કરી શકાય છે. તો મિત્રો, આપ સૌ કમ્પ્યુટરથી પરિચિત જ છો. એકદમ ચોકસાઈપૂર્વકનું કામ અને ખૂબ જ ઝડપથી કામ જો તમારે લેવું હોય તો કમ્પ્યુટર ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. અને કમ્પ્યુટર એ કોઈ પણ પ્રકારનો ડેટા તમે એમાં સમાવેશ કરી શકો છો, એનું પ્રોસેસિંગ કરી શકો છો અને એના ઉપરથી તમારી ઈચ્છા પ્રમાણેનું પરિણામ પણ મેળવી શકો છો. તેના પર પ્રોસેસ કરીને આઉટપુટ મેળવી શકાય છે. મતલબ કે કમ્પ્યુટરમાં તમે કોઈ પણ પ્રકારનો ડેટા ફીડ કર્યો છે અને એના ઉપરથી તમારે બીજા કોઈ પણ પ્રકારનું આઉટપુટ મેળવવું છે તો તમે સરળતાથી મેળવી શકો છો. દાખલા તરીકે, તમારે એમાં કોઈ ગણતરી કરવી છે, અથવા તો તમારે કોઈ પિક્ચર બનાવવું છે, અથવા તો તમારે કોઈ ચિત્ર તૈયાર કરવું છે, તો તમે જે ડેટા ફીડ કરશો એ પ્રમાણે તમને પ્રોસેસ કરી અને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણેનું એ આઉટપુટ આપી શકશે. આપણા દ્વારા અપાયેલી સૂચનાઓ એટલે કે ઇન્સ્ટ્રક્શન્સનો સંગ્રહ કરી શકાય છે, તેમજ તે માહિતી ફરીથી પાછી જ્યારે જરૂર પડે ત્યારે તમે એને ઉપયોગમાં પણ લઈ શકો છો. મતલબ કે કમ્પ્યુટરમાં તમે કોઈ પણ માહિતીને સ્ટોર કરી શકો છો અને એ સ્ટોર કરી દીધા પછી જ્યારે તમારી જરૂરિયાત હોય ત્યારે ફરીથી પાછી એ માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ કમ્પ્યુટર સિસ્ટમ વિશે આપણે માહિતી મેળવીએ. મિત્રો, કમ્પ્યુટર સિસ્ટમ અહીંયા એક ચાર્ટ દ્વારા તમને સમજાવવામાં આવેલી છે. કમ્પ્યુટરની અંદર કયા કયા પાર્ટ્સ હોય છે. તો સૌથી પહેલાં અહીંયા આપ્યું છે ઇનપુટ ડિવાઇસ, મતલબ કે જેના દ્વારા તમે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી શકો એને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે. બીજો જે મુખ્ય અગત્યનો ભાગ છે જેને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ટૂંકમાં CPU તરીકે ઓળખાય છે, આ કમ્પ્યુટરનું મગજ છે. તો આ CPU એ બીજો ભાગ છે, જેની અંદર 3 વસ્તુઓ કંટ્રોલ યુનિટ, એરિથમેટિક લોજિક યુનિટ અને મેમરી યુનિટ, આ 3 ખૂબ જ અગત્યની બાબતો એની અંદર હોય છે. અગત્યના અંગો આ CPUની અંદર હોય છે. તો કંટ્રોલ યુનિટ, જેને ટૂંકમાં CU તરીકે ઓળખવામાં આવે છે, એરિથમેટિક લોજિક યુનિટ, જેને ALU તરીકે ઓળખવામાં આવે છે, અને મેમરી યુનિટ MU તરીકે ઓળખવામાં આવે છે. આ 3 અગત્યના ભાગ CPUની અંદર છે. અને ત્યારબાદ છે આઉટપુટ ડિવાઇસ, એટલે કે જેના દ્વારા તમે પરિણામ મેળવી શકો છો, એ આઉટપુટ ડિવાઇસ કહેવાય. તો આમ કુલ 5 વિભાગ કમ્પ્યુટરની અંદર સમાવેશ થાય છે. હવે આપણે આ દરેક વિભાગ વિશે વિગતમાં ચર્ચા કરીએ. તો કમ્પ્યુટરમાં મુખ્યત્વે 5 યુનિટ હોય છે, જેમાં ઇનપુટ યુનિટ, આઉટપુટ યુનિટ, કંટ્રોલ યુનિટ,
મેમરી યુનિટ અને એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. આમ 5 અલગ અલગ વિભાગોનો સમાવેશ કમ્પ્યુટરની અંદર થાય છે. કોઈ પણ ડેટા દાખલ કરવામાં આવે, તેના પર પ્રોસેસ કરવામાં આવે અને તેના પરથી રિઝલ્ટ મળે ત્યાં સુધી કમ્પ્યુટરના કયા યુનિટમાં શું ભાગ ભજવે છે એ આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો ભાગ જે આપણે કીધો એ છે ઇનપુટ યુનિટ. યુઝર એ ઇનપુટ ડિવાઇસની મદદથી દાખલ કરેલ ડેટા સૌપ્રથમ ઇનપુટ યુનિટને મળે છે. મતલબ કે કમ્પ્યુટર સાથે તમારે કંઈ પણ કામ કરવું છે તો સૌથી પહેલાં તમારે ઇનપુટ યુનિટની જરૂર પડશે, જેની મદદથી તમે કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા ફીડ કરી શકો, ડેટા દાખલ કરી શકો. તો ઇનપુટ ડિવાઇસ, અલગ અલગ પ્રકારના ઇનપુટ ડિવાઇસ, એના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં સમજશું. ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ કરીને, દાખલા તરીકે કીબોર્ડ છે તો એને ઇનપુટ ડિવાઇસ કહેવાય, માઉસ છે તો એ ઇનપુટ ડિવાઇસ કહેવાય, જેના દ્વારા તમે કમ્પ્યુટરને માહિતી આપી શકો એ ઇનપુટ ડિવાઇસ કહેવાય. આવી રીતે ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ કરીને તમે ઇનપુટ યુનિટમાં માહિતી દાખલ કરી. ઇનપુટ યુનિટ તે ડેટાને સ્વીકારીને તેને આપણી ભાષામાંથી કમ્પ્યુટરની ભાષામાં કન્વર્ટ કરે છે. આપણી ભાષા એટલે જેને ડેસિમલ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે આપણે અહીંયા કમ્પ્યુટરમાં કીબોર્ડમાં ABCD ટાઈપ કર્યું તો ABCD કમ્પ્યુટર સમજતું નથી. ABCD એ આપણી ભાષા છે, પણ કમ્પ્યુટરની ભાષા શું છે? કમ્પ્યુટરની ભાષાને કહેવાય છે બાઇનરી લેંગ્વેજ. મિત્રો ખાસ યાદ રાખજો, આપણી ભાષા ડેસિમલ લેંગ્વેજ અને કમ્પ્યુટરની ભાષા જેને બાઇનરી લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. બાઇનરીમાં માત્ર 2 જ અંક એ સમજે છે, 0 અને 1. તો એ બાઇનરી કોડમાં રૂપાંતરિત કરીને એને પ્રોસેસ કરી અને ઇનપુટ યુનિટ દ્વારા આ ડેટા છે એ CPUને મોકલી આપવામાં આવે છે. તો મિત્રો આમાંથી તમને MCQ ખાસ પૂછી શકાય, કમ્પ્યુટર કયા પ્રકારની ભાષા સમજે છે? તો તમારે યાદ રાખવાનું છે બાઇનરી લેંગ્વેજ. બરાબર, બાઇનરી લેંગ્વેજમાં 0 અને 1 આ 2 જ અંકને કમ્પ્યુટર સમજે છે અને એના ઉપરથી આપણી ભાષામાંથી પોતાની ભાષામાં એનું રૂપાંતરિત કરે છે. ત્યાર પછી બીજો વિભાગ જે છે CPU, જે કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાવી શકાય. કમ્પ્યુટરનો ખૂબ જ અગત્યનો ભાગ છે CPU, જેને કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાવી શકાય છે. કમ્પ્યુટરના બધા જ ફંક્શન્સને CPU કંટ્રોલ યુનિટ વડે અંકુશિત કરે છે. CPUનો એક ભાગ છે જેને કહેવાય કંટ્રોલ યુનિટ. આ કંટ્રોલ યુનિટ દ્વારા આ બધા જ ફંક્શન્સ, કમ્પ્યુટરમાં તમારે જે કંઈ પણ કામ એની પાસેથી લેવું છે એ દરેક કામ આ કંટ્રોલ યુનિટ એને કંટ્રોલ કરશે. એટલે કે પ્રોસેસ ફ્લોને ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, આ સિક્વન્સ, આ ક્રમ જાળવી રાખવાનું કાર્ય આ કંટ્રોલ યુનિટ દ્વારા કરવામાં આવે છે. CPU કમ્પ્યુટરની મેમરીમાં સ્ટોર કરેલ પ્રોગ્રામનો યુઝ કે અમલ કરવાનું કાર્ય કરે છે. મતલબ કે કમ્પ્યુટરની મેમરીમાં જે કંઈ પણ પ્રકારનો ડેટા, જે કંઈ પણ પ્રોગ્રામ એની અંદર તૈયાર કરવામાં આવેલો છે, એ પ્રોગ્રામનો ઉપયોગ કરીને આપણા દ્વારા જે સૂચના આપવામાં આવે, સૂચનાઓનું પાલન કરી અને એનું યોગ્ય પરિણામ આપવાનું કામ આ CPU દ્વારા કરવામાં આવે છે. CPUમાં ICનો ઉપયોગ થાય છે, જેને માઇક્રો પ્રોસેસર તરીકે ઓળખવામાં આવે છે. CPUની અંદરની ભાગમાં IC લગાડવામાં આવેલી હોય, જેને માઇક્રો પ્રોસેસર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે કમ્પ્યુટરની દરેક એરિથમેટિક તેમજ લોજિક યુનિટને પરફોર્મ કરે છે. મતલબ કે આ માઇક્રો પ્રોસેસર એટલે કે IC જે છે એ કમ્પ્યુટરના એરિથમેટિક લોજિક યુનિટના દરેક કામ આના દ્વારા કરવામાં આવે છે. આમ CPU એ મુખ્યત્વે 3 યુનિટમાં વહેંચાયેલું હોય છે. CPUના 3 યુનિટ કયા? તો મેમરી યુનિટ છે, કંટ્રોલ યુનિટ છે અને ALU, જેને આપણે કહીએ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. ત્યારબાદ કમ્પ્યુટરનો જે અંતિમ વિભાગ છે જેને કહેવાય છે આઉટપુટ યુનિટ. આઉટપુટ યુનિટ CPU દ્વારા જે કંઈ પણ ડેટા પ્રોસેસ કરવામાં આવ્યો એ ડેટા ફરીથી પાછો આપણને આપવા માટે જે કામ કરવામાં આવે એ આઉટપુટ યુનિટ દ્વારા કરવામાં આવે છે. આઉટપુટ યુનિટ CPU દ્વારા આપવામાં આવેલો ડેટા સ્વીકારે છે અને એ ડેટા જે છે એ કમ્પ્યુટરની લેંગ્વેજમાં એટલે કે બાઇનરી લેંગ્વેજમાં હોય છે.
એ બાઇનરી લેંગ્વેજમાંથી આઉટપુટ યુનિટ શું કરશે? તો આઉટપુટ યુનિટ એને ફરીથી પાછું આપણી લેંગ્વેજમાં કન્વર્ટ કરશે. આપણી લેંગ્વેજ એટલે ડેસિમલ લેંગ્વેજમાં એને કન્વર્ટ કરીને ફરીથી પાછું આઉટપુટ યુનિટને મોકલી આપે. અને આઉટપુટ યુનિટ જે મોનિટર ઉપર આપણને દેખાડવામાં, દાખલા તરીકે આપણી જે સ્ક્રીન છે એ સ્ક્રીન ઉપર જે કંઈ પણ દેખાય છે, સ્ક્રીન એ આઉટપુટ યુનિટ છે, પ્રિન્ટર એ આઉટપુટ યુનિટ છે. તો સ્ક્રીન છે, પ્રિન્ટર છે, એના ઉપર એ ડેટા દેખાડવાનું કામ આ આઉટપુટ ડિવાઇસ દ્વારા કરવામાં આવે છે. તો આમ કમ્પ્યુટરના અલગ અલગ અંગો વિશે આપણે અહીંયા માહિતી મેળવી. આ દરેક વિભાગને તમારે બરાબર સમજવાનો છે, ધ્યાનથી સાંભળવાનો છે અને તમારી નોટબુકમાં નોંધી લેવાનો છે. આભાર.